એમ કે ગડ્ડુ ઈ મેપ માં જોતી જાય છે કે ઉભા રહ્યો ઈ કે એ ફટાકડો પીટો ફૂલકણી વાહ હેપી બર્થ લાગે તો પીર નહીં તો જય ભૂલી પીર. એ પેટમાં દુખ છે ઇજ્જતી નહીં હે સાલી. હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી રામ કેમ છો બધા મજામાં હો તો તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો 9 વાગી ગયા છે 9 અને હરીનું ટિફિન બનીને રેડી થઈ ગયું છે ને એ નાસ્તો કરે છે ગટુ મસ્ત મજાનું સૂતું છે ને મારે ત્યાં જવાનું છે હોસ્પિટલ તો ચલો આપણે ફટાફટથી થઈ જઈ રેડી અને પછી આપણે પણ નીકળીએ હીરો તો ઉપડા છે જો કયું ટી શર્ટ આપવાનું એટલે ઓલું ફાડી નહીં હું થઈ ગઈ છું રેડી 9:30 થઈ ગયા છે રેપિડો બુક કરાવી નાખી હતી ગેટ ઉપર આવી ગઈ તો ચલો આપણે જઈએ અને ગટુ તો હજી સૂતું છે જાગી નથી તો આપણે કાંઈ જવું નથી ને જાગી જશે ને તો ગોટે રોજ હારે આવવા ફટાફટ જઈને ફટાફટ પાછી આવી જાય 9:30 થયા પણ તડકો જો કેટલો છે હું પહોંચી ગઈ છું હોસ્પિટલ ચેકઅપ થઈ ગયું છે હવે 15 દિવસે એકવાર આવવાનું કીધું છે અને બીજું કે હવે બહાર જઈ શકો પણ બહુ લાંબા રૂટ ઉપર 2 વ્હીલમાં ટ્રાવેલિંગ કરવાની ના પાડી 4 વ્હીલમાં જઈ શકો એવું કીધું જ્યાં જવું હોય એને તો ચલો મેડિકલથી દવા લઈ લીધી છે રેપિડો આવી ગયો છે તો અહીંથી સીધા આપણે જવાનું છે ઘરે ગરમી એટલી છે અને બહાર તો તડકો જ છે બાપરે જો એનો ટ્રાફિક સામે સ્ટેશન છે ટ્રાફિક વધારે તો ઘરે પહોંચી ગઈ ને છે ને બહુ ગરમી થાય છે મારે આ કપડાં આખા ભીના થઈ ગયા છે પહેલાં તો આપણે નાઇટ ડ્રેસ પહેરી લઈએ અને ઘડીક એસી ચાલુ કરે મસ્ત બેસી જવું ચા લઈને આવી તડકાનું જવું જ તે બધે ક્રીમ લગાડ્યું છે એટલે કાળી ન થા એ તો હું કઈ કાળી ન થવાનું જોશે સારું હો જાઓ ટાટા બાય બાય કાંદા ટમેટા અને બટાકા કટ કર્યા છે મારે છે ને ભાત વઘારવાના છે ભાત ઓલરેડી બનેલા છે મગ પડ્યા છે મગ ભાત ખાવાના હતા પણ મારે મગ ભાત ખાવા નથી મને બહુ ઓછા ભાવે મગ ભાત મેં કીધું છે ને અને ફ્રાય રાઈસ કરીને ખાઈ લો બેન જો ખાય છે ને એનિમલ્સ જોવે છે બુકમાં એ ખેલો ને ખાવો ખા નાની કોણ જોવે હા ખાવો ને તો મારા ફ્રાય રાઈસ રેડી થઈ ગયા છે હું લઈને આવી ગઈ છું ફ્રાય રાઈસ છાશ મસાલાવાળી અને સલાડમાં કાંદા છે ટમેટા કાકડી ને કોબીજ તો ચલો આપણે પેટ પૂજા કરી લઈએ અને થોડીક વાર રહીને પાછી દવા પી અને ઘડીક સૂઈ જઈએ મસ્ત મજાના 5:30 થઈ ગયા હરી આવી એણે લાઇટ કરી તો હું જાગી ગઈ બાકી મસ્ત ઊંઘ આવી ગઈ હતી 4 વાગે સૂઈ ગઈ હતી તો 1.5 કલાક જેવું સૂઈ લીધું છે કંઈ નહીં ચાલો હવે જાગી ફ્રેશ થઈ જઈ કોફી પી લઈએ પછી કંઈ કામ કરીએ હજી ઊંઘ આવે છે દોડતી નહીં ઊભી રહેજે રોડ ઉપર ન જલ્દી હું ગટુ અત્યારે છે ને આઈબ્રો કરાવવા આવ્યા હતી મારે હારે આવી હતી મેં આઈબ્રો કરાવ્યો ને ત્યાં લગી બેઠી હાલ અહીંયા ઘર પાસે લેવા તો અત્યારે કંઈ લેવાનું છે મમ્મું ખાવાનું જ કંઈ હાલો હવે ઘરે ને અહીંયાથી ચાલ ત્યાં રોડ ઉપર નથી ચાલો અહીંયાથી ચાલ જો બેને નાસ્તો લેવડાવ્યો છે 350 નો નાસ્તો આવ્યો હવે જો દોડી જઈશ આજે બર્થડે માં જવાની વાત છે બધું ખાલી કેક લેવા જવાનું કેક લેવા જાવું છે રાતુ દીદી પાસે જઈ કે નવા કપડા પહેરી જાવ ઓકે હાલો તો હવે જઈએ આપણે કેક લેવા કેક લઈ આવું છે ને તારે આમ કોનો બર્થડે છે તારો બર્થડે નો આવે મોટી કેક લાવવાની ગટુ આડું તો ડીંગલી વાળી કેક લાવવાની આટલી મોટી અરે વાહ ગટુ તો આગળ બેહી ગયો હાલો મમ્મા પાછળ બેહી જાવ ને તો આવી જા કેક ની દુકાને ગટુ તને કઈ ગમે ઈ કે આપણે લઈ લઈએ આ મોલ્લી વાળી આ ગમે ઈ લે
તને હરી આવું આપશે નહીં ગટુન બર્થડે આવશે હે? ત્યારે લઈ બાબુ હું લેવું છે કદું કુછ લેતે હૈ ક્યાં લેતે ક્યાં લેના હે હા રહી જેલી હે જેલી મને દે ને ગટુ લઈ લે હાલ ઘરે જઈને આપી હા ઘરે જઈને આપી જા ઓકે વાહ હવે આપણે કેક ને ફ્રીજમાં મૂકી દઈ પછી જઈએ ત્યારે કાઢ લેવો હવે જગ્યા છે ફ્રીજમાં હવે જગ્યાની કઈ ઉપાધિ છે જ નહીં નહીં હવે તો ગમે ના મૂકો. પેલા તો કેટલી વસ્તુ હેઠે ઉપર કરવી પેલા પડતી તો કેક મૂકવા હાટું છે ને મારે તપેલી નો ઓલું છાસની બોગડીનું બધું બહાર કાઢું તો હું ગટુ બે જમવા બેસી ગયા છે ભાખરી છે ગાંઠિયાનું શાક છે એને બટકા કરી દીધા એની છાસ ને મારું દૂધ કેમ કે ત્યાં ઈ ગટુ. દૂધ ખાવા ટાણે નથી ખાતી. કેવું બનાવ્યું મમ્માએ ખાવાનું હે મસ્તીનું બનાવ્યું કાલ ખાઈ લો મને તને ભાવે બહુ ભાવ મમ્મા બનાવે ઈ રોજ મારા હારે ખાઈ લે હું Yeah. બે હોરી બે મારી મમ્મી બે ગમે એના બે ખાઈ લે કાંઈ વાંધો નહીં ભલ ઢોળાનું પી લે હું તને પીવરાવતી જાઉં ઓકે ને જો નિરાલી ભાભી આવી જાય હિંમતભાઈ આવી જાય ને ક્રિશા જમતી તાત છે આ કલરીઓ જો કેક લઈને ઉભા રહી ગયા છે અહીંયા બે ગઈ ગટુ અહીંયા તૈયાર થઈને આટા મારે છે હિંમતભાઈ ઊભા છે હવે હરી ગાડી લઈને આવે પછી આપણે જઈ સીધા સંજયભાઈના ઘરે આવવાનું છે? એ કાનમાં ઈ નો નખાય પડદો ફાટી જાહે બેરા થાહો ગાડી ચાલુ કરું છું ઈ કે ગાડી ચાલુ કરો એટલે દી બેરા થઈ ગયા છો હાચીન સાંભળે ઓછું આપણે બે ત્રણ વાર કહે ને ત્યારે એકવાર સાંભળે બેન ડ્રાઇવિંગ કરે છે અમને હમણાં પોગાડ દે છે સંજય અંકલ ના ઘરે હો સમજો ઓહો. એક્સાઇટમેન્ટ છે રાધુનો બર્થડે છે ને લેફ્ટ બાજુ આવે લેફ્ટ કઈ બાજુ આવે એમ કે ગડુ ઈ મેપ માં જોતી જાય છે કે ઉભા રહ્યો ઈ કે લેફ્ટ સાઈડ ઈ કે લેફ્ટ સાઈડ કઈ બાજુ કહેવાય જમણી બાજુ અરે અરે વાહ વાહ માં દીકરો એરામાંથી જોઈને કીધું જો તમને એટલું આવડે છે તમને મેપ માં મોકલા હોય ને તો ભૂલા પડો મેપ માં નથી આવડતું ગટુ મેપ માં જોઈને કહે છે લેફ્ટ સાઈડ જવાનું હા સીધું કરો સીધું તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ઢોસા કાર્નિવલ ઓહો કાંઈ રાઈડ શું એ છે ને હે રાઈટ શું આને તો જાવ તમે નાના છો આવડું છે તો એને જ પૂછતું રાઈટ આપણે નહોતા ગયા ઢોસા કાર્નિવલમાં ત્યાં જેમ કે બાફી નો મારતા નકર તમારે ટેવ છે હમણાં બાફી મારતા હું તો બાપી મારી ભલે બાફ જ્યાં ગેટ બને છે રાજા મહારાજા વખતનો ઓહો સ્ક્રીન તો જો. ઈ તમારે જેવા નવરા હોય ને જેઠાલાલ આવે. રાધુ દીદી હેપી બર્થડે ટુ યુ વાર છે હજી તું નાની છો એમ ને જો પેપર આવી ગયું છે ગટ્ટુ માટે ખાવા માંડ્યા છે સારું છે હા મમ્મી દાદા અહીંયા માર ખવડાવશે આ મનીયો ક્યાં ઉયો જો ઘડીકમાં કઈક જોવાય ક્યાં લાગે એમને આવ્યા ભેગો તો ઈ કે હું સંડાસ ગયો આ પાછો ક્યાં ઉયો ગયો હવે તો ગોતવા પડશે સાડા નથી થઈ ગયા ને કઈક બીજું થઈ ગયું લાગે હોય ને દાદા આપણે માર ખવડાવશે હા એ વાત હાચી यही नहीं अभी और सुनिए બધા ફોન કરે છે દેખાય હે ક્યાંય ક્યાંય દેખાતા હે નહીં હા 12 મિનિટની જ વાર છે ખાલી આ રાધુનો બર્થડે છે આવડે ને હેપી બર્થડે કરીને ઘર ભેગા થઈ હાલો સેન્સ સમજાય Sense. સેન્સ જો ઓલી એક તો રાધુ માર બાજુમાં ઊભી છે એને ખબર ય નથી કેક કટ કરવાની ના આ દોઢ ડાયું કે એ બાજુમાં ઊભીને મારે કહી દેવું હે ને હાલી નીકળા ઘર ભેગું થાને ભાઈ ચાલો હવે ક્યાં ગઈ રાધુ એ રાધુ હેપી બર્થડે ટુ યુ હા ગાંડી છોકરીનો બર્થડે છે બર્થડે ગર્લ હેપી બર્થડે સરપ્રાઈઝ હેપી બર્થડે હેપી બર્થડે આ ફૂલ ખણી પડી ન જાય ધ્યાન રાખજો આમ જોરથી કીધે તો ફાઇનલી આ બધે કાર્યક્રમ શરૂ થાય છે રાધુને ઉલઝાવી રાખી અત્યારે ખબર પડવા દીધી
તો ફાઇનલી જો આ બધો સેટઅપ બેટઅપ તૈયાર પસાહો આઈફોન લઈને આમાં બધા ઊભા રહી ગયા છે. હા પસા હા આઈફોન બોલવાનો જ. હા, iPhone. જો બધા કેમેરા વાળા ફોટા પાડે હું ખાલી જોઈ. હા તું બ્લોગ બનાય. ઓકે હા હા આમ તો જો પણ હાલો એ ભાઈ હાલો. એ એ આમ તો કેટલા તો કેમેરામેન છે. હા 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 હાલો હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ઠરી ગઈ. એક કામ કરો બે દિવાળી ની વારે જગા પર હાલો પૂરું. આ તો ઘવરાઈ ગયું એક બાજુનો. એક કેમ ઘવરાઈ ગઈ? એ ફટાકડો પીટો ફૂલકણી. વાહ હેપી બર્થડે ટુ યુ. એ તાળીઓ પાડો ને અહીંયા હું કે જાનમાં આવ્યા છો બધાય. નારાયણ હરી હરી નારાયણ હરી. મારું નામ આવું. થેન્ક યુ થેન્ક યુ. એના બધાના બર્થડે માં એનું એ ભજન ગાય જ તે. મારું હા. નામ મને બહુ ગમે. બરાબર છે. ચિરાગભાઈ તને તો કોઈ ખબર આવી નહીં. આમે એંગે મને જ ખવડાવો. જેને ખવડાવી ખાઈ લીધી હો. ફાઇનલી આવી ગયા છે ઘરધણી. ઘરધણી બ્લોગમાં બ્લોગના કરતા બ્લોગના ઘરધણી આવી ગયા છે. લાગે તો પીર નહીં તો જાય જય ભૂલી પીર. જય ભૂ- ડણામ ડુમ ડુમ. તું તમે શું હું? કરે છો? હું બ્લોગ બનાવું. બ્લોક બનાવે. હા. બ્લોક બહાર છે ફિટ કરવા ન્યા જાને. ટાણાંગ ડુમ ડુમ ટાણાંગ. વાહ હિંમતભાઈ આવી ગયેલા છે મેદાનમાં. હિંમતભાઈ જરીવાળા. હા વોટ ફિક્સ વાળા. હાલો હાલો અહીંયા ફોટો તો અહીંયા પડે છે. હું તો બ્લોક વાળો છું. માણસ છે આને બ્લોકમાં કરો ને તો સીધો હાલે. તો સીધો. અહીંયા જો ને ફોટો પાડવાનો છે. તમે ક્યાં એ સોડી તમારા ભાઈ બન કયો એને કે ને તું કાંઈક શીખવાડ. ભાભીને તું શીખવાડ. શું શીખડાવવાનું છે તારે? ખાવામાં છે તમારા ભાઈ બંને તમે કઈક સલાહ દો. ખિસ્સામાં હાથ નાખવાનું શીખવાડવાનું છે. હે લ્યો. ખવડાય એને. બ્લોક કર્યા જેવો મને આવ્યો છે. ઓ સંજયભાઈ ઓય બ્લોક કરવા વાળો માણસ છે. આને બ્લોક કરો ને તો જ સમજે. હું કે આ કોણે મારા નથી ખવડાવી કે ના પાડી દીધી રાખી એમ થોડું હાલે. રાધુને હું પછી ના હોસ્ટેલમાં મેં પાછા લેવા આવશું તને તેડવા આવશું. તું લેવા જાય હું ને સંજયભાઈ જઈશું બ્લોક બનાવતા બનાવતા. હે હું બ્લોક બ્લોક બનાવતા બનાવતા. હું તો કોકને બ્લોક કરતા કરતા જાય ને તો ભેગું થાય. ले ले ઊભી રહે. तेरी कोई इज्जत ही नहीं है. तेरी कोई इज्जत ही नहीं है. हाँ मारो भाई वाह. ખાવું જોઈએ મારે. બેહી જા તું એક કામ કર. ટેણ્યાઓ થાળીમાં નાખી દે. આખી ટપુ સેના આખી ટપુ સેના આવી અહીંયા, ગઈ. ઓય અહીંયા. આખી ટપુ ઓય સેના અહીંયા, આવી ઓય, ગઈ. ઓય ટપુ અહીંયા, સેના ઓય. મયુર. ગટ્ટુ તને હમણાં દઉં કેક ઓકે બેસો ને બધા ફોટા પાડ લે ને પછી દઉં દીકા ગુડ ગાય દેતી નથી. લાય નહીં મને કેક દે નહીં. તારી ઓલી શું કહેવાય? તારી વેલ્યુ જ નથી. યો ક્રિશા ઓલી રાધુન કેમ કેક આપે થોડી. આપી અમને મને નથી આપતી. તમે હેરાન કરો છોકરાઓને કોઈ ન દે તું નાની છોકરી છો પેટમાં દુખ છે હો હવારે પછી. કોઈ ન દે બ્લોક વાળો માણસ. તને પેલા બ્લોક માં કેનો બધા ખાઈ લે પછી તને કાઢશે. પેલા તમને બ્લોક કરશે એવું લાગે. એ આજો મારી પેલા ખાવામાં હવારે બધાયને નળ પકડવા જોઈએ. મનોજને નથી દેવાની. એ સોડી હું તાર હોસ્ટેલે આવ્યો તો તારી હાટુ ભાગ લેવા આવ્યા તા. એ સોડી કેક લાવી. એ પેટમાં દુખ છે. ઇજ્જત નહીં ખાલી. કાઈ વાંધો નહીં
વધારે બે લે હે પણ તમને નથી દેવાનું યો લે બસ ને લ્યો ભાવ આમ નો ભલે હાલે. પગ દુખે. મારે રિહાઈ જવું છે અહીંયા આળોટવા મણી અહીંયા ધૂળમાં મારી હારે કોઈ રોકે ને તમે બેઠા કોઈ રોકે ને ધૂળમાં અહીંયા આળોટવા જ મણી હું ધ્યાન રાખજો ઘોડે આવ્યો ને તો કોઈ કહે ને તને આમ બેઠા બધા